વરાછામાં અરિહંત કિરાણા અને ગાંધી કિરાણા એન્ડ ડ્રાયફ્રૂટ હોલસેલ દુકાનમાં સુમુલ ડેરીના સ્ટાફે વરાછા પોલીસને સાથે રાખી રેડ કરી હતી. પોલીસે પાલિકાના ફૂડ વિભાગની મદદ લીધી હતી, જેમાં બનાવટી ઘી વેચાઈ રહ્યું હોવાનું સામે આવતા દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે. સુમુલ ડેરીના અધિકારીઓને મળેલી માહિતી મુજબ ડુપ્લિકેટ ઘી વેચાતા દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસની મદદથી દરોડો પાડવામાં આવતા કિરાનાની દુકાનમાંથી 1 લીટરના 7 અને 500 મિલીના 5 પાઉચ મળી આવ્યા હતા. સુમુલ શુદ્ધ ઘીના નકલી 12 પાઉચ મળી ₹5,890નો મુદ્દેમાલ કબજે કર્યો છે. આ અંગે સુમુલ ડેરીના લીગલ ડિપાર્ટમેન્ટના કર્મી દીપેશ ભટ્ટે વરાછા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે દુકાનદાર મનુ વશરામ ગજેરા અને સાવલારામ અંબારામ ચૌધરીની સામે કોપીરાઇટ ઠગાઈની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. સુમુલનો નકલી ઘી સુનિલ નામનો ઈસમ આપી જતો હતો, જો કે માત્ર એનો ફોન નંબર જ હતો. સુમુલ શુદ્ધ ઘીનું પાઉચ આવે છે તે પ્રમાણેના લોગો સાથેનું નકલી પાઉચ બનાવી વેચાણ કરતા હતા. નકલી ઘીમાં ટોળકીઓએ સુમુલ ડેરીનો લોગો, ટ્રેડમાર્ક તથા FSSAI નંબર તેમજ એગમાર્ક લોગોનો ઉપયોગ કર્યો હતો.